3 માં આપણે સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કર્યો, એટલે કે એક પારિમાણિક ગતિની આપણે ચર્ચા કરી. હવે આપણે દ્વિપારિમાણિક ગતિ એટલે કે સમતલમાં થતી ગતિનો અભ્યાસ કરવાના છીએ. મોશન ઇન અ પ્લેન, સમતલમાં ગતિ એટલે ધીસ ઇઝ કોલ્ડ 2 ડાયમેન્શનલ મોશન. ઓકે, 2 ડાયમેન્શનલ મોશન, દ્વિપારિમાણિક ગતિ. એટલે આ પાઠમાં આપણે દ્વિપરિમાણ અને ત્રિપારિમાણિક ગતિ પણ આમાં આપણે ઇન્ક્લુડ કરીશું. એટલે દ્વિ અને ત્રિપરિમાણમાં થતી ગતિનો અભ્યાસ આ સમગ્ર પાઠ દરમિયાન આપણે કરીશું. પ્રકરણ 3 માં જે આપણે શીખ્યા સમજ્યા છીએ એ જ રાશિઓ, એ જ બાબતો આપણે પ્લસ કરીને શીખવાની છે. એટલે કે ત્યાં આપણે ડિરેક્શન માટે, દિશાના સંદર્ભ માટે પ્લસ અને માઇનસ સંજ્ઞાનો ઉપયોગ કરતા હતા. ધન આગળ તરફ, માઇનસ પાછળ તરફ, અથવા ધન પાછળ તરફ, માઇનસ આગળ તરફ. તો ત્યાં આપણે પ્લસ માઇનસ સંજ્ઞા તરીકે રાશિઓને ઓળખતા હતા. અહીં આપણે અદિશ અને સદિશ રાશિઓને એના સિમ્બોલ દ્વારા, એમની સંજ્ઞાઓ દ્વારા જ ઓળખીશું. તો આ પાઠ સૌથી અગત્યનો સાબિત થવા જઈ રહ્યો છે, સૌથી શ્રેષ્ઠ પાઠ છે. અને આ પાઠ એ તમારા ભૌતિક વિજ્ઞાનના પાયાનું એક સબળ પાસું છે, એક સ્ટ્રોંગ પરિબળ છે. એટલે આને તમારે ખાસ તૈયાર કરવો જ રહ્યો તો તમારી ઘણી બધી મુશ્કેલીઓનું સમાધાન તમને ભૌતિક વિજ્ઞાનમાં આમાંથી જ પ્રાપ્ત થશે. તો આપણે એની સૌ પ્રથમ શરૂઆત કરીએ. આમ કહી શકાય કે બાર વિજ્ઞાન પ્રવાહ તરફ અને વિજ્ઞાન પ્રવાહમાં જ્યારે તમે દાખલ થયા છો તો આપણી પાસે એક મોટો એમ છે કે મારે 90% માર્ક્સ લાવવા છે. શું? 90% માર્ક લાવવા છે. આટલા માર્ક મારે ગેઇન કરવા છે. તો આપણો ગોલ આ છે કે 90% ગુણ આપણે પ્રાપ્ત કરવા છે, આ મેળવવું છે. તો આ શું છે? મૂલ્ય છે, માન છે. મારે આટલું મૂલ્ય જોઈએ, 90% તો કમસે કમ મારે માર્ક જોઈએ, આપણે એવું વિચારીએ છીએ. એટલે આટલું મૂલ્ય પ્રાપ્ત કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છે. પણ આના કરતા સૌથી વધારે અગત્યનું એ સાબિત થાય કે 90% ગુણ મેળવવા છે, વત્તા પણ શાની સાથે? ચોક્કસ દિશા સાથે. 90% માર્ક લાવવા છે, બહુ સારું કામ છે. પણ એ મેળવવા માટેનું તમારું આયોજન, તમારું પ્લાનિંગ, તમારી તૈયારી, કહેવાનો ભાવ એ તરફની ડિરેક્શન, એ તરફની દિશા, એ તરફનો તમારો ઝુકાવ જો યોગ્ય હોય તો સોનામાં સુગંધ ભળે એમ કહેવાય. આ જો સાથે મળે તો તમને આ લાવવા કોઈ રોકી શકે નહીં. પણ જો એટલું આપણે નક્કી કરીએ, મોટા ભાગે એવું થાય છે કે દરેકનું સ્વપ્ન 90% પ્રાપ્ત કરવાનું હોય છે, પણ પછીનો પ્રશ્ન ભૂલી જવાય છે, કેવી રીતે? એના માટે હું કેવી રીતે તૈયાર થઈશ? કઈ દિશામાં હું આગળ વધીશ? મારી મહેનત કઈ દિશામાં આગળ વધારીશું? તો એ પ્લાનિંગ હોતું નથી. તો આમાં બે વસ્તુનો ડિફરન્સ છે. તો અહીં મૂલ્ય તો છે જ, પણ સાથે સાથે કોનો ઉલ્લેખ થયો? ડિરેક્શનનો. આ બંને સાથે ભેગા મળે અને માત્ર મૂલ્ય હોય. જો માત્ર મૂલ્ય હોય તો આ જે મળ્યું
એને આપણે અદિશ તરીકે ઓળખીશું. કોના તરીકે? અદિશ તરીકે. અને આ જે મળ્યું એને આપણે સદિશ તરીકે ઓળખીશું. These are called scalar. This is vector. તો આપણે દરેકે વેક્ટર બનવાનું છે, સ્કેલર નથી બનવાનું. તો મોટા ભાગે એવું કામ થાય છે કે આપણે માત્ર મૂલ્ય પાછળ પડ્યા રહીએ છીએ, પણ એ તરફની દિશા આપણે ચૂકી જઈએ છીએ, અને જેથી કરીને આમાં પણ ખોટ પડે છે અને આપણે ધારેલી મંજિલ સુધી પહોંચી શકતા નથી. તો આપણે અદિશ નહીં, શું બનવાની કોશિશ કરીશું? સદિશ. તો આપણે અદિશ અને સદિશનો અભ્યાસ કરવાનો છે, અને આ પાઠ ફૂલ્લી ફોકસ છે સદિશ ઉપર. શાના ઉપર? વેક્ટર ઉપર. સદિશ આપણા માટે સૌથી મહત્વનો ભાગ ભજવે છે. તો સદિશ આપણા માટે સૌથી અગત્યનું સાબિત થશે. શાનો ઉલ્લેખ એમાં જરૂરી છે? ડિરેક્શનનો, દિશાનો. તો હવે આ પાઠમાં દિશાનું આગવું મહત્વ છે. તો હું ખાલી તમને ઓવરવ્યૂ આપું છું કે આપણે શું કરવા જઈ રહ્યા છે તે. તો અહીં પણ આપણે જેમ મૂલ્યના સંદર્ભે અત્યાર સુધી જે કોઈ તમે અભ્યાસ કર્યો મોટા ભાગે એ અદિશના સંદર્ભમાં હતો, અને એ અદિશના સંદર્ભના અભ્યાસમાં આપણે સરવાળા શીખ્યા, બાદબાકી શીખ્યા, ગુણાકાર શીખ્યા, ભાગાકાર શીખ્યા. આ બધી જ પ્રક્રિયાઓ, આ બધા જ ઓપરેશન, આ બધી જ ગાણિતિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો માત્ર મૂલ્યના સંદર્ભમાં. તો જે કામ મૂલ્યના સંદર્ભે કર્યું એ જ કામ હવે આપણે દિશા માટે કરવાનું છે. બસ ત્યાંથી આપણો પ્રશ્ન શરૂ થાય કે દિશાઓનું સરવાળો કેવી રીતે શક્ય બને, દિશાઓની બાદબાકી કેવી રીતે થશે, એનો ગુણાકાર કેવી રીતે કરીશું. જો આને આપણે મગજમાં બેસાડી દઈશું તો આઈ થિંક સદિશ આપણને ચોક્કસ આપણી મંજિલ સુધી 100% પહોંચાડી દેશે. તો આપણે આનો અભ્યાસ કરવાનો છે, અદિશ અને સદિશનો. તો મેઇન ડિફરન્સ મેં તમને કહી દીધો. તો આ પણ આપણો ગોલ અત્યારે રહેવો જોઈએ કે માત્ર ગુણ પાછળ નહીં, પણ તમારી તૈયારી, તમારું આયોજન, તમારું પ્લાનિંગ, તમારે ક્યાં પહોંચવું છે એ તરફની તમારી દિશા ચોક્કસ હોવી જોઈએ. તો જ તમારું ધ્યેય તમે સિદ્ધ કરી શકો, હાંસલ કરી શકો. નહીતર આપણે ત્યાંથી સહેજ ચૂકી જઈએ અને સમગ્ર દિશાનું ભાન ભૂલી જઈએ તો આપણે ધારેલી મંજિલ સુધી આપણે પહોંચી શકતા નથી. તો ચાલો એને આપણે શરૂ કરીએ કે અદિશ અને સદિશ છે શું, એના પ્રાથમિક ખ્યાલથી આપણે વાત કરીશું. સદિશ ઉપર ફોકસ વધારે રહેશે, તમારે એને ગ્રાસ્પ કરવાનું છે, એને વધારે સમજવાનું છે, ક્લિયર કરવાનું છે, કારણ કે અત્યારથી શરૂ થાય છે. હવેના દરેક પાઠમાં સદિશનો ખ્યાલ 100% આવશે, અને જેથી કરીને ત્યાં તમે થાપ ના ખાઈ જાઓ કે આપણે જે અગાઉ તમે જે કંઈ શીખીને આવ્યા છો એ તો છે જ, એ સાદું બીજ ગણિત તો છે જ, પણ સાથે સાથે સદિશના ગણિતને પણ હવે આપણે ઉમેરવાનું છે, એને પણ શીખવાનું છે. તો એના માટે હવે આપણે તૈયાર થઈએ છીએ અને એની દિશામાં આપણે આગળ વધીશું. ટૂંક નોંધ આપણે લખીશું અદિશ રાશિઓ અને સદિશ રાશિઓ શું છે એના વિશે. પહેલા અદિશ રાશિઓ વિશે નોંધીશું અને ત્યારબાદ આપણે સદિશ રાશિઓની વાત કરીશું. અદિશ રાશિઓ. અદિશ રાશિઓ. તો અદિશ રાશિઓ શું છે? They are called scalar quantities. Scalar quantities. અદિશ રાશિઓ એટલે શું? તો એવી ભૌતિક રાશિઓ કે જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે
ફક્ત મૂલ્યની જ જરૂર પડે, દિશાની નહીં. માત્ર તમે એનું મૂલ્ય જાણો એટલે તમને એના વિશેની સમગ્ર માહિતી મળી જાય. દાખલા તરીકે હું એમ કહું કે આ ઓરડાનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે, તો એવો પ્રશ્ન ના થાય કઈ દિશામાં. 30 ડિગ્રી સેલ્સિયસ મેં કહ્યું એટલે એની સંપૂર્ણ માહિતી તાપમાન વિશેની મળી ગઈ કે આ ઓરડાનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે, તો એમાં દિશાના ઉલ્લેખની કોઈ આવશ્યકતા નથી. જેમ કે તમે એમ કહી શકો કે મારી ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકની છે, તો 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કઈ દિશામાં એનું કોઈ મહત્વ નથી. મેં મારું મૂલ્ય આપી દીધું કે મારી ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકની છે, તો એના માત્ર મૂલ્યથી જે તે રાશિ વિશેની મને સંપૂર્ણ માહિતી મળી શકે છે. જેમ કે આપણે દુકાનમાં ગયા હોઈએ ને કોઈક વસ્તુ માગીએ, માન લો કે ખાંડ લેવા ગયા અને આપણે કહ્યું કે ભાઈ 2 કિલો ખાંડ આપો, તો એ તરત જ 2 કિલો ખાંડ આપશે એવો સામેથી પ્રશ્ન નહીં કરે કઈ દિશામાં, પૂર્વ દિશા, પશ્ચિમ દિશામાં. એનો અર્થ એમ થઈ ગયો કે દળ વિશેની માહિતી માત્ર એના મૂલ્યના ઉલ્લેખ દ્વારા આપણને સંપૂર્ણ મળી જાય છે, તો એમાં દિશાના ઉલ્લેખની કોઈ આવશ્યકતા રહેતી નથી. તો એ દળ અદિશ રાશિ તરીકે વર્તે. આમ એવી કોઈ પણ ભૌતિક રાશિ કે જેની સંપૂર્ણ માહિતી મેળવવા માત્ર મૂલ્યની જ જરૂર પડતી હોય, દિશાની નહીં, તેવી રાશિઓને આપણે અદિશ રાશિઓ તરીકે ઓળખીશું. તો એને વ્યાખ્યાયિત કરી દઈએ કે જે રાશિઓ વિશેની સંપૂર્ણ, અધકચરી નહીં, સંપૂર્ણ, જે રાશિઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર પડતી હોય, ફક્ત મૂલ્યની જ જરૂર પડતી હોય, નહીં કે દિશાની, તેવી ભૌતિક રાશિઓને અદિશ રાશિઓ કહે છે. અદિશ રાશિઓ કહેવાય. માત્ર શાની જરૂર પડતી હોય? મૂલ્યની જ જરૂર પડતી હોય, દિશાના ઉલ્લેખની કોઈ જ આવશ્યકતા ના હોય, એવી તમામ ભૌતિક રાશિઓને આપણે સ્કેલર ક્વોન્ટિટી એટલે કે અદિશ ભૌતિક રાશિઓ તરીકે ઓળખીશું. તો આપણી પાસે હવે તો ઉદાહરણ મળે છે. દાખલા તરીકે દળ, કદ, ઘનતા, તાપમાન, ઝડપ, આ બધી કેવી રાશિઓ છે? અદિશ રાશિઓ છે. આ બધી અદિશ રાશિ ઘણી બધી મળી શકે વગેરે તમે લિસ્ટ કરી શકો. તો દળ, કદ, ઘનતા, તાપમાન, એની સંપૂર્ણ માહિતી માત્ર શામાં છુપાયેલી છે? એના મૂલ્યમાં, દિશામાં નહીં. બરાબર? તો એવી રાશિઓને આપણે અદિશ રાશિઓ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે એમ કહી શકીએ કે આપેલી અદિશ રાશિઓને તમારે રજૂ કરવી હોય, એને દર્શાવવી હોય, તો મૂલ્ય દર્શાવતી સંખ્યા સાથે યોગ્ય એકમ દર્શાવી દો. હા, એકમની ખાસ આવશ્યકતા છે, એકમ લખવો પડે. તો મૂલ્ય દર્શાવતી સંખ્યા સાથે યોગ્ય એકમ તમે લખો તો આપેલી અદિશ રાશિનું તમને સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ વિગત મળી શકે. તો અદિશ રાશિઓ ને મૂલ્ય દર્શાવતી
મૂલ્ય દર્શાવતી સંખ્યા, અદિશ રાશિઓને મૂલ્ય દર્શાવતી સંખ્યા અને યોગ્ય એકમ સાથે સંપૂર્ણપણે દર્શાવાય છે. અને સંપૂર્ણપણે દર્શાવવા માટે માત્ર શું કરવાનું છે આપણે? તો માત્ર આપણે મૂલ્ય દર્શાવતી સંખ્યા અને સાથે શું મૂકી દેવાનું? એનો એકમ. એકમ સિવાય તો રાશિ ચાલે જ નહીં, નહીતર મહત્વ બદલાઈ જાય આખું. તો અદિશ રાશિઓને મૂલ્ય યોગ્ય એકમ સાથે લખો એટલે એ સંપૂર્ણ બને. પછી એમાં એના દિશાની જરૂર નથી. એટલે જે રાશિઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે, અધકચરી નહીં, 100% સંપૂર્ણ, ફક્ત મૂલ્યની જરૂર પડે. ફક્ત શાની જરૂર પડે? મૂલ્યની, દિશાની નહીં. તો ફક્ત મૂલ્ય જ જેમાં જરૂર પડતી હોય એવી રાશિઓને આપણે અદિશ સ્કેલર ક્વોન્ટિટીઝ તરીકે ઓળખીએ છીએ. તો એવી રાશિઓ અદિશ રાશિઓ તરીકે ઓળખાય. તો આમ તમે કહી શકો અદિશ રાશિ એટલે શું? મૂલ્ય વત્તા યોગ્ય એકમ. મૂલ્ય વત્તા યોગ્ય એકમ. તો મૂલ્ય દર્શાવતી સંખ્યા એમ પણ લખે, મૂલ્ય દર્શાવતી સંખ્યા વત્તા યોગ્ય એકમ. એટલે આપણે આમ કહી શકીએ, ઉદાહરણ તરીકે આપણે એમ લખી શકીએ કે પૃથ્વીનું દળ 6×10⁻²4 કિલોગ્રામ છે. તો આયુ દળ, યોગ્ય એકમ અને મૂલ્ય દર્શાવતી સંખ્યા. બસ પતી ગયું. કઈ દિશામાં? એના દિશાની જરૂર નથી. તો પૃથ્વીનું દળ 6×10⁻24 kg છે. એનું અદિશ તરીકે દર્શાવાતી રાશિ થઈ ગઈ દળ. તો દળને મેં મૂલ્ય અને એકમ સહિત દર્શાવી દીધી. તો માત્ર આટલી જ માહિતી દ્વારા એ સંપૂર્ણ બની જાય તો એ અદિશ રાશિઓ છે કે જેમાં દિશાના ઉલ્લેખની કોઈ જ આવશ્યકતા રહેતી નથી. તો અદિશ રાશિઓ માટે આપણે જે કંઈ શીખીને આવ્યા છે એ જ સામાન્ય બીજગણિતના નિયમોને આપણે ધ્યાનમાં લેવાના છે. એટલે કે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કોની માફક થાય? તો કે સામાન્ય બીજગણિતની જેમ જ અદિશ રાશિઓનું સંયોજન શક્ય છે. તો અદિશ રાશિઓનું સંયોજન સામાન્ય બીજગણિતના નિયમોને અનુસરે છે. તો અદિશ રાશિઓનું સંયોજન એ સામાન્ય બીજગણિતના નિયમોને અનુસરે. અર્થાત અદિશ રાશિઓના સામાન્ય સંખ્યાઓની જેમ સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર
કરી શકાય. અર્થાત આપણે જે કંઈ સામાન્ય બીજગણિત શીખીને આવ્યા છે, આપણે ઉપયોગમાં લીધેલી રાશિઓ અત્યાર સુધી મોટા ભાગે એ બધા અદિશ જ હતા. તો આપણે એને અદિશને સામાન્ય બીજગણિતની જેમ જ ઉપયોગમાં લઈશું. તો એના સામાન્ય સંખ્યાઓની જેમ જ સરવાળા બાદબાકી શક્ય બને. તમે એનું ઉદાહરણ લખી શકો. દાખલા તરીકે હું આમ કહી શકું, કોઈ એક દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે θ1 બરાબર, માન લો કે મહત્તમ તાપમાન દિવસનું 36.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન માન લો કે 24.5 ડિગ્રી સેલ્સિયસ છે. તો એ કોઈક દિવસનું મહત્તમ તાપમાન આટલું છે ને ન્યૂનતમ આટલું છે. તો બંને તાપમાનનો તફાવત બાદબાકી થઈ. તો બંને તાપમાનનો તફાવત ડેલ્ટા થીટા બરાબર θ1 માઇનસ θ2 ઇઝ ઇક્વલ ટુ 36.5 માઇનસ 24.5 ઇઝ ઇક્વલ ટુ 12 ડિગ્રી સેલ્સિયસ. મૂલ્ય યોગ્ય એકમ સહિત. તો તાપમાનનો તફાવત મને સામાન્ય બીજગણિતની જેમ જ આપણે એનો ઉકેલ મેળવી શકીએ. કોઈ એક એલ્યુમિનિયમ ના બનેલા નિયમિત સમઘન ની દરેક બાજુ ની લંબાઈ 10 સેમી તથા તેનું દળ 2.7 kg હોય તો કદ અને ઘનતા શોધો. કોઈ એક એલ્યુમિનિયમના નિયમિત સમઘનની દરેક બાજુની લંબાઈ 10 સેમી છે અને એનું દળ 2.7 kg આપેલું હોય તો એનું કદ અને ઘનતા કેટલી થાય એ શોધે. તો એ સાદા બીજગણિતની જેમ આપણે એને દર્શાવી શકીએ. તો કદ શોધવું છે. સમઘનનું કદ સૂત્ર સાદા આવડવા જોઈએ. 10મા ધોરણમાં શીખીને આવ્યા છે સાદી ભૂમિતિ તમને ખબર છે, દરેકના સૂત્રો ખ્યાલ આવે. તો સમઘનનું કદ v બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમઘન છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ that is equal to L cube. v is equal to L cube. that is equal to 10 સેમી છે 10 ક્યુબ થાય, 10 નો ઘન, પણ that is સેમી ક્યુબ. આના મીટર ક્યુબ કેટલા થાય? કારણ કે આ કેજી છે તો પછી ઘનતામાં એને જોઈશે. તો કદ આટલા સેમી ક્યુબ થયું 10⁻3. હવે આપણને કન્વર્ઝન આવડે. 1 સેન્ટી એટલે -2 મીટર, એનો ઘન મીટર ક્યુબ. તો this is equal to 10⁻³ into 10⁻³ 6 - 6 મીટર ઘન.
દેટ મીન્સ કદ કેટલું થાય 10⁻³ મીટર ઘન. તો સમઘનનું કદ મને આટલું મળ્યું. તો સામાન્ય ગુણાકાર છે, સાદા બીજગણિત આપણે ઉપયોગમાં લીધું. તો કદ એ રીતે શોધાય. એની ઘનતા શોધવી છે. તો ઘનની ઘનતા રો બરાબર દળ ભાગ્યા કદ. ઘનતાનું સૂત્ર શું છે? દળ ભાગ્યા કદ. દળ એટલે m, કદ એટલે v. તો રો ઇઝ ઇક્વલ ટુ દળ કેટલું આપ્યું છે? 2.7 kg. તો MKS માં જ છે. કદ આપણે શોધી કાઢ્યું MKS માં 10⁻³ દેટ મીન્સ રો ઇઝ ઇક્વલ ટુ 2.7 ઇન્ટુ આ અંશમાં જતું રહે પ્લસ થઈ જાય આટલા. યોગ્ય એકમ દળ એટલે કેજી, કદ એટલે મીટર ક્યુબ માઇનસ ક્યુબ. તો એની ઘનતા કેટલી થશે? 2.7 × 10⁻³ kg પર મીટર ક્યુબ. તો આ આદેશ થયું. આમાં મૂલ્યની જ જરૂર પડે, દિશાના ઉલ્લેખની કોઈ આવશ્યકતા નથી. તો જેમ આપણે અદિશ રાશિઓમાં કહ્યું કે એની સંપૂર્ણ માહિતી મેળવવા ફક્ત મૂલ્યની જ જરૂર પડતી હોય, દિશાની નહીં. આમાં મૂલ્ય ઉપરાંત શું જોઈએ? ડિરેક્શન પણ આવશ્યક છે. તો આમાં દિશાનું સવિશેષ મહત્વ છે. તો એવી રાશિઓને આપણે સદિશ રાશિઓ તરીકે લખી શકીએ. તો જે રાશિઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તેના માન એટલે કે મૂલ્ય, મેગ્નિટ્યુડ, તેના માન ઉપરાંત, એટલું મૂલ્ય નહીં, તેના માન ઉપરાંત દિશાની પણ, તેના માન ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તેવી ભૌતિક રાશિઓને સદિશ રાશિઓ કહે છે. સદિશ રાશિઓ કહેવાય. તો અહીં આવ્યું તમારી પાસે તેના માન ઉપરાંત દિશાની, ઉપરાંત ડિરેક્શન પણ જોઈએ જ કમ્પલસરી. સદિશ રાશિ દિશા વિના ચાલે નહીં, કારણ કે માત્ર મૂલ્યની વાત કરો તો એ તો અદિશનો કન્સેપ્ટ થયો. તો માન ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તેવી ભૌતિક રાશિઓને આપણે સદિશ રાશિઓ તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે બળ. બસ બંધ પડી ગઈ ને ધક્કો મારવો હોય, બળ એટલે પ્રયત્ન, ધક્કો મારવો. બસને ધક્કો મારવાનો છે આટલા ન્યૂટનનો, પણ કઈ દિશામાં? તો જે દિશામાં બસને આગળ ધકેલવી છે એ ડિરેક્શનમાં તમારે શું કરવું પડશે? એને ધક્કો મારવો પડે. કે 10 ન્યૂટન ધક્કો પૂર્વ દિશામાં, 10 ન્યૂટન ધક્કો પશ્ચિમ દિશામાં. ડિરેક્શનને તમારે જોડવી પડે. તો બળ એ સદિશ રાશિ થઈ. એ જ રીતે વેગ, તો વેગ પણ સદિશ રાશિ છે. કોનો મોટો ભાઈ છે? ઝડપનો. ઝડપ અદિશ કહેવાય, વેગ સદિશ કહેવાય. આનું મૂલ્ય એટલે ઝડપ, તો એ વેગ. એ જ રીતે આપણે જોયું હતું ત્યાં હવે અદિશ રાશિમાં અંતરનો ઉલ્લેખ આવે, પથ લંબાઈનો ઉલ્લેખ આવે. એવો જ અહીંયા આગળ આવે સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. તો સ્થાનાંતરમાં ડિરેક્શનનું મહત્વ છે. તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે. વેગમાન, પ્રવેગ, ટોર્ક વગેરે સદિશ રાશિઓ કહેવાય. તો આ બધી સદિશ ભૌતિક રાશિઓ છે કે જેમાં તમારે દિશાનો પણ ઉલ્લેખ કરવો પડે, કારણ કે મૂલ્ય તો કોમન છે.
યોગ્ય સંખ્યા યોગ્ય એકમ સાથે તો આપણે દર્શાવીશું જ, સાથે સાથે આમાં દિશા પણ આપીશું. તો એ દિશાનો ઉલ્લેખ આમાં આપણે કરીએ છીએ તો આ રાશિઓ આપણને સદિશ રાશિઓ તરીકે પ્રાપ્ત થાય છે. તો આ સદિશ રાશિઓ છે મૂલ્ય ઉપરાંત દિશા. તો અહીં આપણે લખી શકીએ કે આમ કોઈ પણ સદિશ રાશિને, કોઈ પણ સદિશ રાશિને, આમ કોઈ પણ સદિશ રાશિને તેના માન તથા દિશા, તેના માન તથા દિશા આપીને રજૂ કરી શકાય. તો મૂલ્ય વત્તા દિશા એટલે સદિશ રાશિ. સદિશ રાશિ શું છે તો ક્લિયર કરી દેવાનું. સદિશ રાશિ એટલે મૂલ્ય દર્શાવતી સંખ્યા. આ તો આવે વત્તા યોગ્ય એકમ, એ તો છે જ, આટલું તો હતું જ, આટલું તમારે કરવું જ પડે, પ્લસ દિશા. કોને એન્ટર કરવાની? દિશાને. તો દિશાનો ઉલ્લેખ આપણે અંદર કરવો પડે, ત્યારે જઈને સંપૂર્ણપણે કોની રચના તૈયાર થાય? સદિશ રાશિ રચી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે સદિશ રાશિઓનું સંયોજન એ માત્ર સાદા બીજગણિતના નિયમોને અનુસરતું નથી. એમાં માત્ર સિમ્પલ મેથેમેટિક્સ, સિમ્પલ એલ્જેબ્રિક ફોર્મ્સ ચાલી શકે નહીં, કારણ કે એમાં દિશાનો ઉલ્લેખ પણ આવે છે. તો આપણે સદિશ રાશિઓનું જે સંયોજન છે એ ચોક્કસ પ્રકારના યૌગિક સંયોજનને અનુસરે છે. તો સદિશ રાશિઓનું સંયોજન એ ચોક્કસ પ્રકારના યૌગિક સંયોજનને અનુસરે છે. તો ચોક્કસ પ્રકારનું યૌગિક સંયોજન કરો ત્યારે જઈને તમને સદિશ રાશિઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી શકો. સાદા બીજગણિતની માફક નહીં, એ માત્ર આનું કરી શકાય, દિશાનું નહીં. તો એના માટે તમારે ચોક્કસ યૌગિક સંયોજનને અનુસરવું પડે. એટલે એમ કહી શકીએ આપણે કે સદિશ રાશિઓ માટે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના નિયમોમાં આપણે થોડોક ફેરફાર કરવો પડે ડિરેક્શનના સંદર્ભે. તો સદિશ રાશિઓના જે સરવાળા બાદબાકી છે એ ચોક્કસ યૌગિક સંયોજનને અનુસરે, અને આપણે કહી શકીએ કે એમના જે સરવાળા કે બાદબાકી છે એ સદિશો માટેના આપણે શીખીશું આના પછી. એના સરવાળા બાદબાકી તો એ ચોક્કસ પ્રકારના સરવાળા માટે ત્રિકોણના નિયમ અને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો છે કે એના અનુસરે છે. તો એવી રાશિઓ જે સરવાળા માટે સદિશના ત્રિકોણના નિયમો અને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમોનું પાલન કરતી હોય તો એને આપણે સદિશ રાશિઓ તરીકે ઓળખી શકીએ. એ કમ્પલસરી છે, એને ખાસ યાદ રાખજો. તમારે કોઈ સદિશ રાશિઓને ઓળખવી હોય તો સદિશ રાશિઓનું સંયોજન યૌગિક સંયોજન અનુસાર કરી શકાય, અને એના માટે સરવાળા માટે ત્રિકોણના કે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમોનું શું થવું જોઈએ? પાલન થવું જોઈએ. ત્યારે જે રાશિઓ સદિશ રાશિઓ તરીકે આપણે ઓળખી શકીએ. તો એ કોનું પાલન કરે છે? તો સદિશ રાશિઓ સરવાળા માટે ત્રિકોણના નિયમ
અને समांतर बाजू चतुष्कोण, समांतर बाजू चतुष्कोण जेने આપણે શોર્ટમાં કહીશું સબાચ, समांतर बाजू चतुष्कोण ના નિયમોનું પાલન કરે છે. તો ત્રિકોણનો નિયમ ને સબાચનો નિયમ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમાં, તો જ એના સરવાળા બાદબાકી તમે કરી શકો. તો એ આપણે શીખવાનું છે અને એને અનુસરતું હોય એ રાશિઓ જ સદિશ રાશિઓ તરીકે ઓળખી શકાય. બાકી સાદા બીજગણિતની માફક જો સરવાળા બાદબાકી થાય તો સમજવું એ અદિશ રાશિઓ છે. તો આ સદિશ રાશિઓ આપણને મળી કે જેમાં દિશાનો ઉલ્લેખ અનિવાર્ય છે. તમારે કમ્પલસરી દિશાને પ્રાધાન્ય આપવું જ પડે. સદિશ રાશિઓ અંગેની માન્યતાઓ જણાવો. આપણે એને કેવી રીતે રજૂ કરી શકીએ? તો એના માટેના નિયમો બનાવવા પડશે, કારણ કે આપણે અદિશ અને સદિશને શું કરવા પડશે? ડિફરન્શિએટ કરવા પડશે, જુદી પાડવી પડશે. તો આ અદિશ રાશિ નથી એવું દર્શાવવા માટે આપણે કોઈક સંજ્ઞા પ્રણાલીઓનો ઉપયોગ કરવો પડે. તો એના માટેની અમુક જે માન્યતાઓ છે કે જે આપણે સદિશના સંદર્ભે જરૂરી છે એને આપણે લખીશું. પહેલી માન્યતા, કેવી રીતે સદિશ રાશિને દર્શાવાય? તો સદિશ રાશિને તે રાશિની સંજ્ઞા પર તીરની નિશાની મૂકીને અથવા તે રાશિની સંજ્ઞા ને બોલ્ડ લેટર કરી દેવાના, ઘાટા અક્ષર વડે દર્શાવીને. તે રાશિની સંજ્ઞાને ઘાટા એટલે કે ઘટ, બોલ્ડ અક્ષર વડે લખીને રજૂ કરી શકાય. પુસ્તક તમે વાપરશો તો એમાં બોલ્ડ લેટર હશે, ગાઢા કરેલા હશે, અને ગાઢા લેટર્સનો મતલબ થાય સદિશ રાશિ. આપણને લખવામાં સરળતા રહે એટલે આપણે તીરની નિશાની વડે એને રજૂ કરીશું. કેવી રીતે? દાખલા તરીકે જો તો જુદું પડી જાય. દાખલા તરીકે આ બધી સદિશ રાશિ છે, તો અહીં તમને આ સદિશ રાશિ આપી છે તો એને આપણે એ રીતે રજૂ કરી શકીએ. દાખલા તરીકે નંબર 1 હું એમ લખું બળ. તો બળ નામની ભૌતિક રાશિ છે, આપણે સંજ્ઞાઓ જોઈ જ છે દરેકની. તો બળને ફોર્સ એફ વડે દર્શાવાય. તો હું એફ લખી ઉપર નાનું તીર દોરી દઈશ, તો આને એફ સદિશ કહેવાય. અથવા આપણને કહ્યું અથવા બોલ્ડ લેટર વડે, તો સંજ્ઞા પર તીર નહીં મૂકવાનું, સંજ્ઞાને શું કરવાની? બોલ્ડ કરવાની. તો આ સંજ્ઞાને તમે બોલ્ડ કરી શકો તો એ બોલ્ડ લેટર આમ દર્શાવી શકાય. This is problematic. તો એફ બોલ્ડ કરો, આટલું બધું જાડું ના થાય, ખાલી અહીં દર્શાવ્યું. એ સંજ્ઞા ઘૂંટવી પડે આપણે. તો આવા બોલ્ડ લેટર બતાવ્યા હોય તો તમે એને સદિશ ગણી શકો, તો તીર મૂકવાની જરૂર નહીં. અથવા બીજી રાશિ માન લો કે વેગ, તો વેગને વી સદિશ વડે દર્શાવે, લખવામાં આપણને આ સરળતા રહે. અથવા બોલ્ડ લેટર કરવાનું, તો આપણે એને બોલ્ડ લેટર તરીકે પણ દર્શાવી શકીએ. તો ઘૂંટી કાઢો એટલે બોલ્ડ લેટર થાય, પણ એ અઘરું પડે આપણને.
मान लो स्थानांतर, स्थानांतर तो डिस्प्लेसमेंट डी सदिश अथवा एने बोल्ड लेटर वडे दर्शावाय। तो आ अघरू पड़े पण पुस्तकमां आपणने आ बोल्ड लेटर्स आपेला छे तो एने ओळखवानुं तमारे આપણે આ રીતે દર્શાવીશું તીરની નિશાની મૂકીને, ભૂલાય નહીં। તો સદિશ રાશિને બે રીતે તમે રજૂ કરી શકો, એ તો એ રાશિની સંજ્ઞા પર તીરની નિશાની મૂકીને અથવા તો સંજ્ઞા પર શું મૂકશો? તીરની નિશાની મૂકશો અથવા તો બોલ્ડ લેટર વડે એને દર્શાવશો। તો ઘાટા અક્ષર વડે તમે એને રજૂ કરી શકો। ઓકે, નંબર 2 બીજી માન્યતા, એનું મૂલ્ય કેવી રીતે આપણે રજૂ કરીશું? તો સદિશ રાશિના માનને, સદિશ રાશિના માનને, એના મૂલ્યને મારે એનું મૂલ્ય રજૂ કરવું છે તો આપણે ઓલરેડી કરતા હતા અદિશ રાશિઓમાં, માત્ર સંજ્ઞા દર્શાવતા હતા। તો અહીંયા આગળ પણ એમાં બે રીત છે। સદિશ રાશિના માનને તે રાશિની સંજ્ઞા ને તીરની નિશાની સહિત, તીરની નિશાની સહિત માનાંકમાં મૂકીને, માનાંકમાં મૂકીને અથવા તીરની સંજ્ઞા સિવાય, અથવા તીરની સંજ્ઞા સિવાય રાશિને દર્શાવ। તીર સહિત માનાંકમાં મૂકવું પડે અને તીર ના લો તમે તો એમને માત્ર રાશિની સંજ્ઞા જ દર્શાવવાની તમારે। દાખલા તરીકે હું આમ કહી શકું એફ સદિશ, હમણાં જ જોઈ ગયા, એફ સદિશનું માન મૂલ્ય કેટલું? તો આ રીતે દર્શાવાય, માનાંકમાં મૂકી દેવાનું એફ સદિશ સહિત, ધેટ્સ ઓલ। અને આવું ના કરવું હોય માનાંક તો ખાલી આમ લખાય અથવા એફ, કારણ કે આપણે સંજ્ઞા સિવાય લખીએ તો એ માત્ર મૂલ્ય દર્શાવે। તો એફ સદિશનું માન માનાંકમાં મૂકીને, માનાંકમાં મૂકો તો શું થાય? સદિશ રાશિ છે એવું ખબર પડે, બરાબર। અદિશમાં આપણે માનાંકનો ઉલ્લેખ નતા કરતા કારણ કે એ તો પોતે જ સંજ્ઞા જ અદિશ મૂલ્ય દર્શાવતી હતી। તો અહીંયા આગળ માનાંક મૂકવાનો મતલબ થાય કે રાશિ સદિશ છે તો એ વધારે આપણને ખ્યાલ આવે। તો એફ સદિશનું માન આ રીતે દર્શાવે। એ જ રીતે વી સદિશનું માન શું કરીશું? માનાંક વી સદિશ અથવા તીરની નિશાની સિવાય વી, માત્ર વી લખીને। તો આ રીતે તમે એને રજૂ કરી શકો। તીરની સંજ્ઞા લો તો માનાંક મૂકવાનું, તીરની સંજ્ઞા ના લખો તો માત્ર રાશિની સંજ્ઞા, એ કોનો ઉલ્લેખ દર્શાવે? એના મૂલ્યને રજૂ કરે। તો એના મૂલ્ય તરીકે આપણે એને દર્શાવી શકીએ। તો આ બીજી બાબત હતી। નંબર 3, ત્રીજું પોઈન્ટ। હવે ખાસ કારણ કે આપણે આકૃતિ સ્વરૂપ જોવાનું છે, એને આપણે ઉપયોગમાં લેવાની છે, અને ત્રિકોણને એના નિયમો છે તો આકૃતિઓનો ઉલ્લેખ આવે તો આકૃતિ સ્વરૂપે સદિશ કેવી રીતે દર્શાવાય? આકૃતિ સ્વરૂપે સદિશ, અને આકૃતિ સ્વરૂપે આપણે રજૂ કરીશું। તો
અહીં આગળ હું આમ લખી શકું, જો દોરી શકું તો આ રીતે હું આ તીર દોરી દઉં છું, બરાબર. આ તીર દોરી દીધું, ઓપી સદિશ છે અને આને હું કહી દઉં એફ સદિશ. એફ સદિશ તો બળ સદિશ દર્શાવે છે, બરાબર. તો આ દર્શાવે છે શું? તો સૌથી પહેલું અહીંથી અહીં જે મળ્યું આપણને એ તીરની લંબાઈ થઈ યોગ્ય સ્કેલ માપ ઉપર, સ્કેલ માપ ઉપર છે, બરાબર. તો યોગ્ય સ્કેલ માપ પર, યોગ્ય સ્કેલ માપ પર તીરની લંબાઈ, તીરની લંબાઈ યોગ્ય સ્કેલ માપ પર તીરની લંબાઈ સદિશનું મૂલ્ય આપે, સદિશનું મૂલ્ય આપે. તો આનું મૂલ્ય કેટલું? એ મૂલ્ય યોગ્ય સ્કેલ માપ. માન લો કે આને હું કહી દઉં 10 ન્યૂટન. આ ડિરેક્શન થઈ ગઈ. 10 ન્યૂટન એનું મૂલ્ય છે, બરાબર. તો અહીંયા આગળ આપણે એનું મૂલ્ય આમ દર્શાવી શકીએ, માનાંક એફ. તો માત્ર એનું મૂલ્ય દર્શાવે અને આ એફ સદિશ છે આ ડિરેક્શનમાં. તો થી પી તરફની દિશા છે. તો 10 ન્યૂટન માર દર્શાવવું કેવી રીતે દર્શાવવું યોગ્ય સ્કેલ માપ પર? તો તમે લઈ શકો કે માન લો કે 1 સેમી બરાબર 2 ન્યૂટન. તમે સ્કેલ માપ લઈ શકો 1 સેમી બરાબર 2 ન્યૂટન. તો 5 સેમીની તમે લેન્થ દોરી દો તો 5 સેમી એટલે કેટલા ન્યૂટન થઈ ગયું? 10 ન્યૂટન. તો એ સ્કેલ માપ એનો થયો કહેવાય. તો યોગ્ય સ્કેલ માપ પર તીરની લંબાઈ એ સદિશનું શું દર્શાવે? મૂલ્ય આપે. જ્યાંથી તીર ઉદ્ભવે, એનો ઉદ્ભવ જ્યાંથી થાય, અહીંથી જ્યાંથી તીર ઉદ્ભવે તેને પૂચ્છ કહે છે. ધેટ ઇઝ કોલ્ડ ટેઇલ. પૂચ્છ કહેવાય. તો આ જે અહીંથી ઉદ્ભવે છે ત્યાં એનું પૂચ્છ થયું. અને એરો જે દિશા મૂકો, તીરની નિશાની જે દિશામાં મૂકો એ એની ડિરેક્શન બતાવે, એની દિશા દર્શાવે. તો તીરની નિશાની, એરો જે છે તે તીરની નિશાની દિશા દર્શાવે. કઈ દિશામાં છે એ એરો જુઓ એ એની ડિરેક્શન થઈ. તો તીરની નિશાની દિશા દર્શાવે, તેને હેડ, શીર્ષ કહે છે. એને શું કહેવાય? શીર્ષ કહે છે. તો આ એનું શું થયું? શીર્ષ થયું. તો જે દિશા તમારે દર્શાવવાની હોય દિશામાં તમારે તીરની સંજ્ઞા મૂકી દેવાની. શીર્ષ એ દિશામાં મૂકવાનું. પૂછ જ્યાંથી ઉદ્ભવે એ. તો યોગ્ય સ્કેલ માપ પર લંબાઈ એનું મૂલ્ય દર્શાવે, શીર્ષ એની દિશા બતાવે, જ્યાંથી ઉદ્ભવે એનું પૂછ એનું ઉદ્ગમ દર્શાવે. તો અહીં તમે આમ લખી શકો ઓપી સદિશ. આ સદિશ થઈ ગયો એટલે કોણ? તો કે એફ સદિશ. એટલે ઓ થી પી તરફની દિશામાંનો એફ સદિશ છે. તો મારે મૂલ્ય દર્શાવવું હોય તો હું આમ લખવું પડે, ઓપી સદિશનું મૂલ્ય એટલે કે એફ સદિશનું માન કેટલું? તો કે 10 ન્યૂટન. આ ડિરેક્શન બતાવે. આ શું બતાવે? મૂલ્ય બતાવે. તો તમને કોઈ ડિરેક્શન આપ્યો અત્યારે આ દિશા ઓ થી પી તરફની દિશામાં, તો એ ડિરેક્શનનો ખ્યાલ છે, દિશાનો ખ્યાલ છે. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see.